ઢોંગીની કે જેણે ગુજરાતમાં હાલ અનેક ચર્ચાઓ જગાવી છે। સુરતમાં નકલી નોટના કૌભાંડી પ્રદીપ જોટાંગિયાનો આશ્રમનો ગેટ બંધ કરવામાં આવ્યો। આશ્રમના ગેટ પર રજા સિવાય પ્રવેશ ન કરવો તેવા લખાણ લખાવાયા છે। મંજૂરી વગર પ્રવેશ બદલ કાર્યવાહીનું લખાણ પણ લખવામાં આવ્યું છે। આરોપી પ્રદીપનો ભાઈ રાજકોટથી સુરત આશ્રમ આવ્યો હોવાની ચર્ચા છે। હંમેશા માટે આરોપી પ્રદીપનો આશ્રમ બંધ થાય તેવી ગ્રામજનોની માંગ છે। તો જે લખાણ સામે આવ્યા છે તેને સ્પષ્ટ જોતા લાગી રહ્યું છે કે આ તો ઉલટા ચોર કોતવાલ કો દાતે તેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે। એક તરફ ગ્રામજનોમાં ફફડાટ અને ગ્રામજનોની માંગ છે કે આશ્રમ બંધ થવું જોઈએ, ત્યારબાદ અનેક તેના એક બાદ એક કૌભાંડો સામે આવી રહ્યા છે। એક બાદ તે ખોટી સારવાર આપી રહ્યો છે, બીજી બાજુ નકલી નોટનું પણ કૌભાંડ ચાલી રહ્યું છે અને આ બધાની વચ્ચે તે ગેટ પર આવા લખાણ લખે છે તેને લઈને હાલ એ દ્રશ્યો સામે આવ્યા।